તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પૂજ્ય વક્તા મહોદય શ્રી સભામાં એક ચિત્તથી કથા રસપાન કરી રહેલા સમગ્ર ભક્તજનો, આજે આ પવિત્ર પટાંગણમાં આપણને બહુ અદ્ભુત કથા સાંભળવા મળી. આ બધા હરિભક્તોના ઉતારા છે, એટલે અહીંયા તો ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવા મળે. ઘરમાં ભગવાનના કીર્તનો બોલાય, ચેષ્ટા બોલાય, વચનામૃતનું વાંચન થાય. પણ જ્યારે મને અને તમને જીવનમાં સ્પર્શે એવી વિગતવાર વાતો જ્યારે થતી હોય ને, ત્યારે સ્વાભાવિક અંતરમાં વધારે આનંદ થાય. આજે બહુ ભંડેરી પરિવાર ભાગ્યશાળી કે એમને સંકલ્પ કર્યો કે અમારે અમારા આ પટાંગણમાં ભગવાનની કથા સાંભળવાની છે. ભક્તજનો, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન, ભગવાનની મૂર્તિનું ચિંતન કેટલું બળ આપે છે. બધા તમે યુવાન છોકરાઓ ઘણા બધા અહીંયા ઉપસ્થિત છો. ગોઠપ ગામ, એમના એક કડવા ભગત, અને શરીર પણ સ્વસ્થ નહીં, પણ મહારાજની મૂર્તિનું ચિંતન એટલું. અને મહારાજના પવિત્ર સંતો યોગીરાટ ગોપાળાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, આવા સંતો હોય, રોજ એનું ચિંતન કરતા હોય ને. અને સાધુના એ ભગત કેવા, સાધુના એ એવા ભગત કે વાડીમાં એમને આંબા વાવેલા. શું વાવેલા? આંબા વાવેલા. અને આંબાને આજે જેમ હમણાં તમે કેમ બધી કલમો કરીને ટોપ ક્લાસના આંબા તમે તૈયાર કરો, એમ એ ભગતે પોતાની વાડીમાં હાકર જેવા આંબા વાવેલા હો. આજથી આ પોણા 200 વર્ષ પહેલા. અને આંબા તૈયાર થાય ને, આજે પણ સત્સંગમાં એવો રિવાજ, ઝાડમાં પેલું આંબુ પાકે ને એટલે મા હોય કે બાપ હોય, દીકરાને આમ હાંખ ઉતરાવી સીધી ભગવાનને પેલી દે. આ ભગત પણ એવા કે હાંખ પડી જાય ને એટલે એ આંબા ઉતારી જુનાગઢ રાધા રમણ દેવના દરબારમાં સંતો માટે પહોંચાડી દે. કયો પોતે પણ પછી જ અમે પહેલા ક્યાં પહોંચાડે? રાધા રમણ દેવના દરબારમાં, અને સંતો માટે એ આંબા પહોંચાડે. કયો અને એમાં આપા કે એક દિવસ એવું બન્યું, ગામના ધણીને ત્યાંથી જવાનું પસાર થયું, જવાનું થયું. અને જેમ અહીંયા લીમડો છે ને, એમાં અહીંયા જ આંબાની એકદમ હાર, અને ત્યાં જ ખાટલો ટેકણે ઢાળ્યો. ગામનો ધણી ત્યાં, ગામ ધણી ત્યાં બેઠા, એના ભેગા બીજા 8-10 બીજા બધા ભેગા હતા. હાંખ જોઈ એલા કડવા, આવા આંબા હાંખ જેવા, એલા એ ઓલી હાંખ ઉતાર. હવે એનો ગામ ધણી કે એટલે ઉતારવી પડે. હાંખ ઉતારી, અને એ જ વખતે એલા લઈ આવ, ઘરમાંથી ચાકો લઈ આવ. અને ત્યારે ભગતે કીધું, બાપુ આ આંબા છે ને એ રાધા રમણ દેવને સાધુ. એલા સાધુ મારું કઈ આંબા થોડા ખાવાના હોય? એને તો તપ કરવાનું હોય, એને તો ભજન કરવાનું હોય, આંબા એને ખાવાના હોય? તું આવ નવરો લાગે રો કે આમને એમ કીધું. ભગત કાંઈ ના બોલ્યા. પણ અને એક આંખ એમને ખાધીને એની આંખ ફાટી ગઈ. અને કે મારા વાલા, આવા હાકર જેવા આંબા કેટલા ઝાડ છે આ? અને ત્યારે જ એ આંબા એને ઉતરાવ્યા. હો, ક્યાં મોકલાવ્યા? પોતાના ઘરે મોકલાવ્યા. અને આ ભગતને હૈયા સોંસરું લાગી આવ્યું. શું કામ લાગી આવ્યું? એ ભગત કોનો હતો? સાધુનો ભગત હતો, સ્વામિનારાયણ ભગવાનનો ભગત હતો, રાધા રમણ દેવનો ભગત હતો ને. એને એમ થયું, આ લોકો માટે મેં આંબા વાવ્યા છે. અને આંબા જેટલા હતા ને એટલા ઉતરાવી અને જુનાગઢ મંદિરે તો મોકલાવી દીધા. અને એને નક્કી થયું, સંતો તો વાત આખી વરી બીજી કરે છે કે પછી જ્યારે ફરી આંબા થયા ને ત્યારે બીજી વખત પણ આંબા એ ગામ ધણીએ બધા ઉતરાવી લીધા. એટલે એને તો હાડો હાડ લાગી આવ્યું
મહારાજ, આ ગામધણી આંબા તમારા માટે ને તમારા સાધુ માટે દેશે નહીં, રહેવા નહીં દે. અને સવારના પૂજા કરતો તો ને, અને ઠાકોરજીને પાણી પાયું તું ને, એ પાણી લઈ અને એ બધા 60 આંબાના ઝાડ હતા. કેટલા? 60 આંબાના ઝાડને પાણી દીધું. તમે જે ફળ આપ્યા હતા ને એ બધાએ ફળ રાધા રમણ દેવને આપ્યા છે, અને તમારા બધાએ ફળ સાધુઓ જમ્યા છે. હવે તમને કાંઈ નથી કરવાનું. તમે રહેશો ને તો તમારા ફળ ત્યાં મારાથી પહોંચાડી શકાશે નહીં. અને એવા દિવસો અહીંયા હતા ભાઈ, એવા દિવસો અહીંયા હતા. આ પડામાં બાજરો વાવ્યો હોય, બાજરો લણાઈ ગયો હોય, અને અહીંયા એ ખરવાડમાં ઢગલો થયો હોય, બાજરો કઢાઈ ગયો હોય, રાઈનો ઢગલો હોય, ઘરે આપણે રોટલા ખાવા માટે બાજરો ન હોય, અને અહીંયાથી કોઈ માં એ પોતાનો એ છાસનો કુયડો કહેવાય, શું કહેવાય? છાસનો કુયડો, એમાં એ બાજરો ભરી અને માથા માથે ઊંધો મૂકી દે, એટલે ગામના ધ્રુવને ખબર ન પડે કે આ બાઈ બાજરો લઈને જાય છે. અને એને કારણે એ ઊંધો મૂકી દે, અને છતાં પણ કોક ધ્રુવ એ સીધી લાકડી અડાડે, એમાં શું લઈ જાય છે? એ કુડો તો ફૂટી જાય, પણ અપાકે કોકના બાઈ, ગરીબ બાઈના માથા ઉપરથી બાજરો ઢોરાય ને, એટલે તમે બધા આમ જ કરો છો. બધે બાઈઓના કુડાઓ એ ફોડી નાખે. આવા દિવસો અહીંયા પણ હતા. એટલે પણ આ ભગતે શું કર્યું? ભગતે આટલું જ કર્યું. તમે આટલા ફળ આપ્યા હતા ને, એ બધાએ ભગવાનને સાધુ જમ્યા છે. હવે તમને કાંઈ નથી કરવાનું. મહારાજ જેટલા દિવસ મને જીવન દેશે ને એટલા દિવસ હું મહારાજનું ભજન કરીશ. તમે બધાએ મહારાજના ધામમાં જાઓ. અને એવું કહેવાય, એ ભગત પાણી દેતા જાય અને આંબાના પાંદડા ખરતા જાય. નતા કોઈ મંત્ર એમને આવડતા ભાઈ, નતા કોઈ તંત્ર એમને આવડતા, પણ એ ભગવાનને પૂજામાં ધરેલું પાણી એ આંબાના થડમાં આપ્યું ને, એ 60 આંબા એવું કહેવાય કે ઉકાઈ ગયા. અને વૈશાખ જેઠનો વખત આવ્યો ને, આંબાને તૈયાર, જેઠ મહિનો આંબા તૈયાર થઈ જાય ને, આવા જ સમયમાં એ ગામધણી બધા માણસોને લઈને આવે. આંબા તો એકે દેખાતા નથી બાપુ, બધા હુકાઈ ગયા. શું કીધું? ભક્તજનો, એ ભગતમાં કેટલું સામર્થ્ય હશે. મારે વાત આટલી જ કેવી છે. અને સામર્થ્ય કોને કારણે હતું? ભગવાનના ભજનથી ભાઈ હો. અને આપણે પણ આવો જ પ્રયત્ન કરવાનો. તમે બધાએ સુપાત્ર દીકરાઓ દીકરીઓ છો. રોજ સવારે તમે પૂજા કરો છો, માળા કરો છો. ભલે કદાચ તમારું પૂજા કરતા હો, માળા કરતા હો, ત્યારે ધ્યાન ન રહે તોય કાંઈ વાંધો નથી. ધણીને તો ખબર છે ને, ધણીને તો ખબર છે ને કે આ પૂજા તો કરે છે, પણ એનું મન એને સાથ આપતું નથી, છતાંય મારી પૂજા કરે છે. ત્યારે આપણે આ ભગવાનની ભાવથી પૂજા કરીએ, ભગવાનનું ભજન કરીએ, મહારાજના કીર્તનો બોલીએ, ત્યારે ભગવાન આપણા ઉપર બહુ જ કૃપા દ્રષ્ટિ કરે છે. અને તકલીફ આવે ને, સ્વામીએ ટાઈમ મર્યાદિત હોય ને એટલે બહુ લાંબુ ન કે, ઉગ્રસેનને આવી તકલીફ આવી, પણ એ કારાવાસમાંથી છોડાવ્યા કોને? ભગવાન દ્વારકાધીશે છોડાવ્યા ને. શું કામ? ઘરમાં ભજન થતું હતું એટલે. કદાચ આપણે પણ કારાવાસમાં આવી જશું ને, પણ ભજન થતું હશે ને, આપણાથી ભૂલ થઈ ગઈ હશે. આપણે માણસ છીએ ભાઈ, આપણાથી ભૂલો થાય, પણ ભગવાનનું ભજન હશે, ભગવાનના સંતોના કીર્તનો ગવાતા હશે ને, તો ભગવાન આપણી કેવી રક્ષા કરશે, ક્યારે રક્ષા કરશે, કંઈ ખબરે નહીં પડે હો, ખબરે નહીં પડે. એટલા માટે ભગવાનનું ભજન તમે બધા કરો છો, ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરો છો. ઘરમાં પણ ક્યારેક સમય મળે ને ત્યારે શ્રીમદ સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, એનું વાંચન તમે કરો છો. વિશેષ થાય આવો પ્રયત્ન કરજો. આપ સૌને આજે હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.